નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા માટેની માંગ ઉઠી છે। ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારોએ અરજી કરી નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી છે। એબીસીડીની ફોર્મેટની આન્સર કીથી આખો વિવાદ સર્જાયો હતો। પરીક્ષાની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠ્યા છે। 56,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। 1900થી વધુ પદ માટે આ પરીક્ષા લેવામાં આવી હતી। સરકાર અને આરોગ્ય વિભાગને પક્ષકાર બનાવવામાં આવ્યા છે। આવતીકાલે હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે। કલ્પિન, નર્સિંગની પરીક્ષા છે ફરીથી લેવામાં આવે એવી માંગ સાથે અરજી કરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ, રાજ્ય સરકારની વધુ એક આ ભરતી પ્રક્રિયા છે તેને ગુજરાત હાઈકોર્ટની અંદર મુખ્યત્વે અરજદારો દ્વારા પડકારવામાં આવી છે। નર્સિંગ સ્ટાફ માટે 1900થી વધુ પદ માટેની આ ભરતી છે અને જે ભરતી પ્રક્રિયાની અંદર સવાલો ઉઠ્યા છે। 50થી વધુ ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટની અંદર સિવિલ એપ્લિકેશન કરી ન્યાય માંગ્યો છે। જીટીયુ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં આન્સર કીનો આખો વિવાદ સર્જાયો હતો। આ આન્સર કીનો મુખ્યત્વે વિવાદ એ હતો કે એબીસીડી ફોર્મેટના આધારે જે જવાબો હતા પ્રશ્નોના તે આપવામાં આવ્યા હતા અને જેની પરીક્ષાની વિશ્વસનીયતા જે છે તેના ઉપર પણ સવાલો ઉઠ્યા છે। મહત્વની વાત એટલા માટે છે કે 1900 પદ માટે લગભગ 56,000થી પણ વધારે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। અરજદારોની મુખ્યત્વે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ માંગ એ છે કે આ સમગ્ર ભરતી પ્રક્રિયા પર હાલના તબક્કે રોક લગાવવામાં આવે અને નવેસરથી પુનઃ આખી જે પરીક્ષા જે છે તે અન્ય કોઈ એજન્સી અથવા તો રાજ્ય સરકારની કોઈ એજન્સી જે હોય તે આ પરીક્ષા લે તેવી અરજદારોએ આ આખી અરજીની અંદર માંગ કરી છે। રાજ્ય સરકારની પણ અને સાથે સ્વાસ્થ્ય વિભાગની પણ અરજદારોએ પક્ષકાર બનાવ્યા છે અને આવતીકાલે આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટની અંદર વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે। ત્યારે જોવું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે શું દિશા નિર્દેશ છે તે પારિત કરે છે। જી કલ્પિન, આભાર જાણકારી માટે।